તો કેમ છો બધા મજામાં? બધાને પહેલાં તો હર હર મહાદેવ. સ્ટાર્ટ કરીએ છીએ આપણો સરસ મજાનો નવો વ્લોગ. અને નવો વ્લોગ સ્ટાર્ટ થાય છે એક સરસ મજાની સવાર સાથે. વાગી ગયા છે 8 અને યસ ચાલો પાણી મૂકી દીધું છે નાહવા જવા માટે. વહેલું જગાતું નથી એકચ્યુઅલી તો હા કંઈ વાંધો નહીં, હાલો કરશું કંઈક. જાગવાનું આળસ ભરાઈ ગયું થોડીક. તો યસ ચાલો હવે મારા બર્થડેની એટલો સમય નથી. હા નજીક છે નજીક. તો યસ ચાલો હવે પાણી થઈ જાય એટલે નાહવા જાઉં પહેલાં તો, બરાબર. પછીના બાકી બધા કામ પતાવી લઉં. ફ્રેશ થઈ ગયો છું અને દીવા બી થઈ ગયા છે. હવે જાઉં છું બોન્ડભાઈ નાટો મરાવવા એઝ યુઝ્યુઅલ. તો યસ ચલો ભાઈને લઈ જાઉં છું, રસ્તે મળીએ. તો ભાઈ આવી ગયો છું આંટો મરાવવા બોન્ડભાઈને. અને કાલે હું રીલ્સમાં જોતો હતો એક નવો કલર આવ્યો ઇન્ટરસેપ્ટરનો. બહુ મસ્ત કલર છે ભાઈ, ડાર્ક ગ્રીન સમથિંગ છે. સુપર એમ સરસ મજાનો છે. તો યસ ચલો અત્યારે વનભાઈને આટો મરાવેલો ગોળ ગોળ ફેરવેશ ભાઈ મને ખ્યાલ. હા ચલો આટો માટો બનાવી દઉં છું પછી જાઉં ઘરે. ભાઈ અત્યારે જમવા બેઠું છું. તો યસ હા અત્યારે હું વહેલા જમી લઉં છું હવેથી. જમવામાં છે પાઉંભાજી, કાલે આંટી આપી હતા નેબરવાળા. તો યસ ચાલો પાઉંભાજી છે, જમી લો સરસ મજાનું, પછી કામ ધંધે વળગીએ. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 4:50 અને હું તો સૂઈ ગયો હતો એકચ્યુઅલી. અને હા પછી જાગી ગયો 4:30 એન્ડ એક વેબ સિરીઝનો લાસ્ટ પાર્ટ એ જોતો હતો. અને અત્યારે કર્યો છે લેપટોપને અપડેટ. એ ઓટોમેટિક શટડાઉન થઈ જશે એની રીતે. અને ચલો અત્યારે હું રેડી સેટનો જે આજનો ટાર્ગેટ છે એ પૂરો કરી નાખું. અને વાયટી સ્ટુડિયો જોઈ લો કે કેટલા વ્લોગ્સ હવે અત્યારે શેડ્યુલ્ડ છે ઓલરેડી. અને જો ના હોય મતલબ આજનો તો છે જ તે, હોપસો નહીં હોય તો હું પછી આજના આજ એડિટ કરીને જવા દઈશ. ભાઈ અત્યારે નીકળી ગયો છું બહાર ટ્યુશન જવા માટે. અને આજે એક્ટિવા લઈને જ જાઉં છું કેમ કે એમાં કેવું છે કે અત્યારે ત્યાં કાર મૂકવાની કોઈ જગ્યા જ ન હોય. તો પછી એક્ટિવા જ એક સારું ઓપ્શન બને કે ભાઈ સારું પાર્કિંગ એ મળી જાય અને ટ્રાફિક બી ના નડે. ભાઈ અત્યારે આવી ગયો છું ઘરે. અને યસ ચાલો હવે ટ્યુશન પતી ગયું છે સરસ મજાનું. અને હવે થોડાક વાસણ ગોઠવવાના છે. ઓકે આટલા વાસણ છે જે ગોઠવવાના છે, ગોઠવી નાખું છું. એન્ડ બસ પછી વ્લોગ્સ એડિટ કરવાના છે ભાઈ. એ કેમ ભૂલાઈ જાય કેમ કે લાસ્ટ વ્લોગ હતો એ આજે અપલોડ થઈ ગયો છે ઓલરેડી. તો પછી ચલો બેસી જાઓ અપલોડ કરવા, એડિટ કરવા માટે. ભાઈ અત્યારે વાસણ થઈ ગયા છે, બધા સેટ કરી દીધા છે. અને બ્રેકફાસ્ટમાં છે ભાઈ સેવ મમરા સરસ મજાના ખાઈ લઉં છું. એન્ડ યસ ચલો હવે યાર આપણી ચેનલને સપોર્ટ કરો યાર, કેમ કે બહુ ઓછા વ્યૂઝ આવે છે. તો થોડા સપોર્ટ કરો યાર. તો ભાઈ કેમ છો બધાને મહાદેવ. સ્ટાર્ટ કરીએ છીએ આપણો સરસ મજાનો નવો વ્લોગ. અને નવો વ્લોગ સ્ટાર્ટ થાય છે સવારના 8 વાગે. એન્ડ પૂજા થઈ ગઈ છે, વ્લોગ અપલોડ થઈ ગયો છે આજ માટેનો. એન્ડ થંબનેલ થઈ ગયું છે, બધું ડન. ભાઈ નીકળી પડ્યો છું બોન્ડભાઈને આટો મરાવવા માટે. અને ચલો હવે યુટ્યુબમાં ભાઈ આપણા 5 જ સબસ્ક્રાઈબર્સ છે ભાઈ. આપણે બને એટલા વધારે કરવાના છે.
તો ભાઈ આપણે બ્લોગ્સથી ભગવાનની દયાથી આપણે રેગ્યુલર અપલોડ કરીએ છીએ. મિસ તો નથી થતો બરાબર. આપણો ડેલીનો એક એમ હોય છે કે ભાઈ શૂટ કરી નાખો અને અપલોડ કરી દેવો. તો જે આપણે કરીએ છીએ સરસ મજાનો. ઓકે, અમુક વાર જો બ્લોગ બહુ મોટો થઈ ગયો હોય તો આપણે પછી એને કટ કરી અને 2 પાર્ટમાં કરી નાખીએ છીએ, જેથી કરીને મજા આવે એમ, કંટાળાજનક ન લાગે બરાબર છે. તો ચલો ભાઈને આટો વાય તો જગ્યા આવી ગઈ છે. તો ભાઈ મંદિર બી પતી ગયું છે અને ગ્રોસરીઝ બી લઈ આવ્યો છું, બોર્ડનો આટો બી મરાવી દીધો છે. હવે આવી ગયો છું ઘરે. હવે આપણે માળા બતાવી દઉં અને ત્યાં સુધીમાં ઇન્ટર્નશીપનો ટાઈમ થઈ જશે, પછી જતો રહીશ ઇન્ટર્નશીપમાં. તો યસ, આવો કંઈક પ્લાનિંગ છે, કરીએ, બેઠીએ પછી. તો ભાઈ અત્યારે જાઉં છું ટ્યુશનમાં અને પીક ટાઈમ હોય ને એટલે બધી સાઈડથી ટ્રાફિક એમ નડે. અત્યારે તો ખબર નહીં ત્યાં પાર્કિંગની જગ્યા મળશે કે નહીં મળે, એ બી આપણને નહીં ખબર. એનો કોઈ ઇસ્યુ નથી, આપણે ગમે ત્યાં ઘૂસાડી દેવાની એટલે પાર્કિંગ મળી જ જાય એમ, એવું છે. હાલો પહેલાં આટો અને પાર્ક કરી લઉં સરસ મજાનું, પછી મળીએ. આવી ગયો છું ઘરે અને વાગી ગયા છે 11:10. તો હા ચલો અત્યારે નાસ્તો કરવા બેઠું છું. આજે છે 11સ, તો ખાવાનું એ પ્રમાણે જશે. તો હા ચલો અત્યારે આમાં છે વેફર્સ બરાબર, તો ખાઈ લઉં છું. તો ભાઈ આવી ગયું છું ઘરે સરસ મજાનું વર્કઆઉટ કરીને. હવે પાણી મૂકી દીધું છે, નાહવાનું, નાહી ધોઈ લઉં છું. અને વિચાર છે અત્યારે પોસિબલ થાય એટલું વહેલા બધા વ્લોગ્સ જે છે એ અપલોડ કરી દઉં એઝ સુન એઝ પોસિબલ, જેથી કરીને એક આઈડિયા આવે કે આપણે કેટલા વ્લોગ ડિલે આલીએ છીએ. અને બીજું એ કે આપણને એક સ્પેસ બી મળી જાય. તો ભાઈ ફ્રેશ થઈ ગયો છું અને બસ નાસ્તો કરવા બેઠું છું. આજ 11સ એટલે ભૂખ લાગે જ રાખશે. તો હા, ત્યાં તો 8 સાડા 8 લગીનમાં તો જમવાનું બી થઈ જશે. તો યસ, એક મૂવી ચાલુ કરી હતી મેં જોવાની, નામ જણાવી દઈશ શું નામ છે. બહુ સરસ છે, મજા આવી ગઈ. કૃતિ સનનની છે અને ધનુષ છે એક્ટર, બંને બહુ સરસ છે. હજી તો અડધી બતાવી, હજી આખી જોવાની બાકી છે. તો ભાઈ અત્યારે નીકળી ગયો છું બહાર જવા માટે. બહાર તો નહીં, બોન્ડભાઈને આટો કરાવવા જાઉં છું. કે હવે સાંજે બી મેન્ડેટરી થઈ ગયો છે, સવારે તો હતો જ તે, પણ હવેથી સાંજે બી થઈ ગયો છે. ફેર એટલો ખાલી કે રૂટ ચેન્જ થઈ જાય, કેમ કે અત્યારે આને રાઈટ સાઈડ આટો મરાવવાનો હોય રિંગ રોડની, સવારે આને લેફ્ટ સાઈડ આટો મરાવવાનો હોય. ફેર એટલો જ્યાં ક્રાઉડ ન હોય ત્યાં બેઝિકલી આટો મરાવવાનો હોય. તો હા ચલો અત્યારે જઈએ છીએ, આટો ભરાવી દઉં. વ્લોગ એ ત્યારે એન્ટર થઈ ગયો છે, ખાલી અપલોડ કરવાનો બાકી છે. તો ભાઈ આપણે વ્લોગ એન્ડ કરતાં ભૂલી ગયો હતો કાલે, તો કાલનો વ્લોગ કરું છું અહીંયા એન્ડ. અને જો આપને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેશું ના ભૂલતા. અને મળીએ છીએ કાલે નવા વ્લોગ સાથે. તો હા, બાય બાય, પીસ આઉટ.